તો જય માતાજી મિત્રો, ફરીથી મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો બધાને જય શ્રી રામ અને જય માતાજી। તો પડી ગઈ છે આપણી સવાર અમદાવાદને, એટલે આપણા ઘરે વાગી રહ્યા છે અત્યારના 12, બપોરના 12 વાગી રહ્યા છે। તો જો અત્યારે હવે જઈએ છીએ માર્કેટ। તો મળું હમણાં તમને લોકેશન ઉપર જઈને। તો ફાઇનલી હવે અમે પહોંચી ગયા જ્યાં તમને કીધું હતું લોકેશન, જોઈ લો। આ પડી આપણી એક્ટિવા, પડ્યો છે માલ, નું જોઈ લો। આ છે લોકેશન, એટલે જેને બી કુર્તી લેવી હોય એ આયરું આ લોકેશન હે, કલ્યાણ ચોક 4 રસ્તા, દાઢી કલ્યાણના દાઢી બંગલાની સામે આ બાજુ ટાવર છે, ત્યાં બધાને દેખાઈ છે। એટલે જરૂરથી મુલાકાત કરજો, અને જેને બી ઓનલાઈન લેવો હોય મારો નંબર આપી દે। તો ફાઇનલી હવે મારા પપ્પા નવું મશીન લાવ્યા છે ઇન્ટરલોકનું, જોઈ લો। સુરતથી અહીંયા અમદાવાદમાં ટ્રાન્સફર કરાયું છે। મારા પપ્પાને શરમ આવે એટલે કે બંધ કર, પણ આ બંધ નહીં થાય, જોઈ લો। અને હવે નવું હે, આમાં ઇન્ટરલોકનું મશીન હે, એટલે બધા કમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન્સ લખી દેજો। અને જો હવે નવું લાવ્યા, અત્યારે ફિટ કરે। તો મળું હમણાં તમને જમીને, ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગ જોતા રહીજો, એ મજા આવશે આગળ, બહુ બધું છે બ્લોગમાં, એટલે મળવું હમણાં। તો અમારે એની ભાઈ આવી ગયા છે અત્યારે સ્કૂલે, એટલે કે આંગણવાડીમાં। અને અત્યારે ગાઈસ એવું થયું કે મને લાગ્યું કે બધાને જમવાનું હજી ઘરે બાકી છે, તો અંદર આવી જોયું તો આ વાસણ ધોવે છે, અને મને કહેતા બી નહીં કે આર્યન જમવા બેસી જા। મેં કીધું કે મને લાગ્યું મનમાં કે હજી એવું હશે કે વાર છે જમવાની, આમ છે। તો અંદર આવીને જોયું તો વાસણ ધોવે, અને કોઈ કહેતું બી નહીં કે આર્યન જમવા બેસી જા। તો ગાઈસ હવે હું તમને જમીન મળું હમણાં। તો જો અત્યારે મશીન થઈ ગયું હરખું, હા ચિરાગભાઈ, હા તો થઈ ગયું હરખું। તો મળું તમને હમણાં ગાઈસ, મળું। તો મિત્રો આ બ્લોગ હવે એન્ડ કરું છું। તો કાલથી હવે એક 10 દિવસનો ચેલેન્જ લીધો હોય, જે કાલના વિડીયોમાં તમને ખબર પડી જશે શું ચેલેન્જ લીધો હોય। તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી જય શ્રી રામ અને જય વછરાજ દાદા અને જય માતાજી। તો મળીએ કાલના બ્લોગમાં, બાય।